સૌથી પહેલા વાત શેર માર્કેટની। ભારતીય શેર બજાર આજેની શરૂઆત જે કડાકા સાથે થઈ છે। સપ્તાહનો આજે પ્રથમ દિવસ અને સેન્સેક્સમાં લગભગ 2300 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। નિફ્ટી પણ 700 પોઈન્ટના ઘટાડા સાથે ખુલી છે। સેન્સેક્સે 76,800ની સપાટી, જ્યારે નિફ્ટી અત્યારે 23,700ની આસપાસ ટ્રેડ કરી રહી છે। જ્યારે જાપાનનો નિક્કેઈ 6.91% તૂટ્યો। હેંગસેંગમાં 2.72%નો ઘટાડો। સ્ટ્રેટ ટાઈમ્સમાં 2.83%નો કડાકો બોલાઈ ગયો। તાઇવાનમાં 5%, કોસ્પીમાં 7%નો કડાકો। જ્યારે ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધની વૈશ્વિક બજારો ઉપર મોટી અસર જોવા મળી રહી છે। જ્યારથી આ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારથી જ શેર માર્કેટ, જે વૈશ્વિક શેર માર્કેટ છે, તે ઘટાડા સાથે જ ટ્રેડ કરી રહ્યું છે। ભારતીય શેર બજારના સપ્તાહની શરૂઆતમાં જ કડાકો બોલાઈ ગયો। 76,800ની નજીક પહોંચી ગયું છે સેન્સેક્સ, જ્યારે નિફ્ટી પણ 24,000ની સપાટી તોડી દીધી છે અને 23,700ની આસપાસ હાલમાં ટ્રેડ કરી રહી છે। લગભગ તમામ સેક્ટર્સ અત્યારે ડાઉન ચાલી રહ્યા છે। યુદ્ધની વૈશ્વિક બજારો પર સીધી જ અસર જોવા મળી રહી છે અને હાલમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા એકબીજા પર જે મિસાઇલ અટેક્સ કરી રહ્યા છે તેને લઈને શેર બજારમાં સીધી અસર।